જય માતાજી. આપણા ઘરમાં મટન ટેલોવાળું ઘી, ડુપ્લિકેટ દૂધ અને કેમિકલવાળું પનીર આવવા લાગ્યું. પરંતુ આની શરૂઆત ક્યાંથી થઈ એ ખ્યાલ આવ્યો? આની શરૂઆત થઈ આજથી 20 વર્ષ પહેલાં આપણા મંદિરોથી. અને જ્યારે મંદિરોની અંદર મટન ટેલો અને ડુપ્લિકેટ ઘીથી દીવા બનાવવાનું કરવાનું ચાલુ થયું, પ્રસાદ બનાવવાનું ચાલુ કર્યું, ત્યારે આપણે કોઈ વિરોધ ન કર્યો. કારણ કે આપણને તો ખબર છે કે ભગવાન નિર્જીવ છે અને ભગવાન શું વિરોધ કરશે. પરંતુ ષડયંત્રકારીઓની હિંમત ત્યાં સુધી ખુલી ગઈ કે જો ભગવાન વિરોધ ન કરે તો ભક્તો પણ વિરોધ નહીં કરે અને પૂજારી પણ વિરોધ નહીં કરે, ધર્મગુરુ પણ વિરોધ નહીં કરે. અને આજે એ પરિસ્થિતિ થઈ રહી છે કે આખા ભારત દેશમાં નથી આપણી જોડે ગાયનું દૂધ કે નથી ગાયના દૂધમાંથી બનેલું ઘી, અને છતાં પણ હજારો લાખો મંદિરમાં દરરોજ આરતી થઈ રહી છે અને દીવા પ્રજ્વલિત થઈ રહ્યા છે. બસ મારે તમને આજે એક જ વાત જણાવવાની હતી કે તમારે ખરેખર ભગવાનને દાન આપવું હોય, ડોનેશન આપવું હોય, મદદ કરવી હોય તો એ જ મંદિરની અંદર તમે તમારી સેવા લખાવજો, જે મંદિરની અંદર ગૌશાળા હોય, જે મંદિરમાં ગાયોની સેવા થતી હોય અને એ જ ભારતીય દેશી ગાયના દૂધમાંથી, ઘીમાંથી એનો ભગવાનનો ભોગ અને દીવાબત્તી થતા હોય. કારણ કે આપણે એટલા બધા આંખો બંધ કરીને શ્રામમૃગની જેમ જમીનમાં માથું રાખીને બેસી રહ્યા છીએ કે આપણી જોડે કેટલું અહિત થઈ રહ્યું છે. કેટલી ગૌશાળા તમને વિનંતી કરી રહી છે કે તમારે ખરેખર જો મંદિરમાં સેવા કરવી હોય તો અમારું ઘી ખરીદો, તો ગાયોને આપણે નિર્વાહ કરી શકીશું, ગાયોને આપણે બચાવી શકીશું. માત્ર રેલી કાઢીને અને ઝંડા લઈને આમાં કશું જ નહીં થાય. છેલ્લા કેટલાય વર્ષોથી આપણે આવેદનપત્ર આપી રહ્યા છીએ, પરંતુ આવેદનપત્ર આપવાવાળી વ્યક્તિ જો સંકલ્પ કરે કે હું આજ પછી ગાયનું ઘી જ વાપરીશ, ગાયનું દૂધ જ વાપરીશ અને મારી નજીકમાં જે પણ મંદિર છે ત્યાં ગાયના ઘીના દીવા જ કરાવવાનો પ્રયત્ન કરીશ, તો કદાચ માત્ર આવનારા 5 વર્ષમાં આપણે આ બધું બદલી શકીશું. બસ તમે એક સંકલ્પ કરો અને મંદિરની અંદર ગાયના ઘીના દીવા થતા હોય એ જ મંદિરની અંદર તમે તમારી સેવાને અર્પણ કરો. બાકી ડુપ્લિકેટ સોનુંથી લઈને ડુપ્લિકેટ ઘી સુધી આપણે બધું જ ભગવાનને અર્પણ કર્યું અને પછી આપણે કોર્ટ સુધી પહોંચ્યા. અસ્તુ વંદે ગોમાતરમ. વિરલ બાપુ, મોજ, અંતિમધામ આશ્રમ. જય માતાજી.